નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું ભરત ગુપ્તા. આજે રમતગમતના મહત્વના સમાચારમાં અમદાવાદ જિલ્લા સાયકલિંગ એસોસિએશન દ્વારા રાજ્ય કક્ષાની સાયકલિંગ ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન અદાણી શાંતિગ્રામ, ગાંધીનગર ખાતે સફળતાપૂર્વક યોજાયું. આ ઇવેન્ટમાં સાયકલિંગના ઉત્તમ પ્રદર્શન સાથે સ્પર્ધકોની મહેનત અને પ્રતિબદ્ધતા જોવા મળી. ચેમ્પિયનશિપમાં 3 કેટેગરીઓમાં રેસ યોજાઈ હતી. ઓપન કેટેગરી માટે 40 કિમી, જુનિયર કેટેગરી માટે 27 કિમી અને સબ જુનિયર કેટેગરી માટે 22 કિમીની દોડ. તમામ વિજેતાઓને કિંમતી સન્માનચિહ્નો અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉત્સાહભરી સ્પર્ધામાં મોટી સંખ્યામાં સાયકલિંગ રસિકોએ ભાગ લીધો. આ પ્રસંગે શ્રી ગોવિંદજી પટેલ, ભાજપના પાટણ જિલ્લાના પ્રભારી અને જોયફુલ સ્કૂલ, કલોલના ટ્રસ્ટી તેમજ આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી શ્રી સુરેન્દ્ર ચિખલકર અને ક્રીડા ભારતીના ઉપપ્રમુખ મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા. મહાનુભાવોના આદરણીય ઉપસ્થિતિમાં શ્રી દેવેન્દ્રજી સોલંકી, ગુજરાત સાયકલ એસોસિએશનના પ્રમુખ શ્રી ભરતજી પટેલ, સેક્રેટરી, અને શ્રી જિગ્નેશજી પટેલ, સેક્રેટરી, અમદાવાદ સાયકલ એસોસિએશન પણ ઉપસ્થિત રહ્યા. આ સાયકલિંગ ચેમ્પિયનશિપને ગુજરાતમાં ફિટનેસ અને રમતગમતની પ્રગતિ માટે ઉત્તમ પ્રોત્સાહન મળ્યું છે. આવા જ વધુ પ્રેરણાદાયક સમાચારો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે.